હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 5 બીજની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના એકમ ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પાઠ 5 બીજ. તો અહીંયા પણ આપ્યું છે કે ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેશે. હું ફૂઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓ કેવી રીતે પૂરતા રહેશે? ઓછો પડશે એમ વિચારીને તેને 4 વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેને જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો. આવું કેવી રીતે બન્યું? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું. હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા પીલા કપડામાં બાંધીને ફણગાવ્યા માટે લટકાવી દીધા. એના પછી છે ચર્ચા કરો. એમાં પ્રશ્ન આપ્યો છે કે તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે અને કેમ? તો જવાબ, અમારા ઘરમાં મગ, ચણા, વટાણા, ચોખા, દાળ, સોયાબીન, મઠ વગેરે રસોઈ બનાવતા પહેલાં પલાળવામાં આવે છે, કારણ કે તેમને પલાળવાથી સરળતાથી બાફી શકાય છે અને બળતણનો બચાવ થાય છે. એના પછી છે કે તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે? તો મગ, ચણા અમે ફણગાવીને ખાઈએ છીએ. તેને ફણગાવવા માટે 12 કલાક સુધીનો પાણીમાં પલાળવામાં આવે છે અને ત્યારબાદ તેને ભીંજવેલા કપડામાં બાંધી રાખવામાં આવે છે, જેના માટે 24થી 36 કલાક જેટલો સમય લાગે છે. એના પછીનો પ્રશ્ન છે કે ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે? કેમ? તો હા, મને ડૉક્ટરે સલાહ આપી હતી, કારણ કે તેમણે એવું કહ્યું હતું કે કઠોળ પોષક દ્રવ્યોમાંથી ભરપૂર હોય છે. એના પછી છે કે આટલું કરીએ તો આપણને એક પ્રવૃત્તિ આપી છે કે શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. થોડા ચણા અને વટાણા વાટકી લો, 3 વાટકી લો અને પહેલી વાટકીમાં 4-5 ચણા નાખીને વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં અથવા તો રૂમાં વીંટાડીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બીજું કોઈ મૂકવાનું નથી. 3 વાટકીને ઢાંકી દો. તો હવે 2 દિવસ પછી 3 વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફાર નોંધો. તો અહીં આપણને કોષ્ટક આપ્યું છે કે બીજને હવા મળે છે તો વાટકી 1માં નથી મળતી, બીજી વાટકીમાં મળે છે અને ત્રીજી વાટકીમાં પણ મળે છે. બીજને પાણી મળે છે તો પહેલી અને બીજી વાટકીમાં મળે છે, પરંતુ ત્રીજી વાટકીમાં નથી. બીજમાં શું ફેરફાર થાય છે? તો પહેલી જે વાટકી છે એમાં બીજ ફૂટ્યા હશે, બીજી વાટકી છે એમાં પણ બીજ ફૂટ્યા હશે, પરંતુ ત્રીજી વાટકીમાં ફૂટ્યા નહીં હોય. અને ચોથો પ્રશ્ન છે કે બીજમાં અંકુર ફૂટ્યા તો પહેલી વાટકીમાં ના, બીજી વાટકીમાં ફૂટ્યા છે અને ત્રીજી વાટકીમાં નથી ફૂલ્યા. તો હવે એના પછી આપણને આપ્યું છે કે કહો અને લખો. કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો? તો બીજી વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા. પહેલી વાટકીના બીજને ફક્ત પાણી જ મળ્યું, જ્યારે બીજી વાટકીમાં બીજને હવા અને પાણી એમ બંને મળ્યા, જેમ તેનું અંકુરણ થયું. ત્રીજી વાટકીમાં બીજને ફક્ત જ હવા જ મળી, પાણી મળ્યું નથી, તેથી તેમાં પણ અંકુર ફૂટ્યા નથી. એના પછીનો પ્રશ્ન છે કે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? કારણ કે ભીના કપડામાં ચણાને હવા અને પાણી બંને મળે છે અને તે સરળતાથી ફણગી શકે છે. એટલા માટે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં બાંધી દીધા. તો હવે એના પછી છે કે
આખી તુવેર અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? તેનું કારણ છે કે તુવેરનું 2 ભાગમાં વિભાજન થયા પછી તેની અંકુરણ ક્ષમતા ગુમાવી દે છે. આથી તુવેરની દાળને અંકુરિત કરી શકાતી નથી. તો હવે એના પછી છે કે ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને એનું ચિત્ર દોરો. તો તમે પ્રવૃત્તિ જાતે કરી શકો છો તમારી નોટબુકમાં. એના પછી છે પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો. માટીનું કુંડું અથવા તો પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. તેના નીચેના છેડે એક કાણું પાડો. તેના માટી ભરી દો. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકી દો. તેને ધીમેથી માટીમાં દબાવો. પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. તો હવે એના પછી છે કે લખો બીજનું નામ. તો તમે જે બીજનું નામ લીધું હોય તે એનું નામ અહીંયા રાઈ મેં લીધી છે. બીજ વાવ્યાની તારીખ, તો તમે જે તારીખે વાવ્યા હોય તે તારીખ. જે દિવસથી માટીમાં છોડ બહાર આવતો દેખાય ત્યારથી તેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. તો અહીં છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો અને પછી તેને માપપટ્ટીથી માપવી. તો અહીં નીચે આપણને કોષ્ટક આપ્યું છે. તો જે પહેલો દિવસ છે એમાં છોડની ઊંચાઈ 1 સેન્ટીમીટર. કેટલા પાંદડા છે? તો 2 પાંદડા છે અને બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી. એના પછી બીજા દિવસે એમાં છોડની ઊંચાઈ 1.5 સેન્ટીમીટર. એમાં 3 પાંદડા દેખાય છે અને કોઈ ફેરફાર નથી. એના ત્રીજા દિવસે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ છે. એના પર 4 પાંદડા છે અને પ્રકાંડ મોટું છે. અને ચોથા દિવસે એની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, 5 પાંદડા દેખાય છે અને પ્રકાંડ મોટું અને મજબૂત જોવા મળે છે. તો આ પ્રમાણેનું આપણે અવલોકન કર્યું. તો હવે એના પછી છે કે શોધી કાઢો બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. તો છોડને માટીમાંથી બહાર આવતા 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો પહેલા અને બીજા દિવસે વચ્ચે 0.5 સેન્ટીમીટરનો તફાવત હતો. ત્રીજું છે કે કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? તો એના ત્રીજા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો હા, છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તો છોડનું થડ દિવસે દિવસે મજબૂત થતું જતું હતું. એના પછી છે કે તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ? તો એ તમે તમારા મિત્ર સાથે કરી શકો છો. હવે એના પછી છે કે ચર્ચા કરો. એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગે છે? તો તલના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગે છે. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે છે? તો રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે છે. ત્રીજો પ્રશ્ન છે કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં અને કેમ? તો બધા જ બીજ ઉગ્યા હતા, તેમ છતાં જો બીજને પૂરતું પાણી અને હવા ન મળે તો તે ઉગી શકે નહીં. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા તો પીળો થઈ ગયો. આવું કેમ થયું હશે? તો હા, મારા એક મિત્રમાં આવું થયું, કારણ કે તેમણે છોડને પૂરતું પાણી આપેલું ન હતું તેમજ સૂર્યપ્રકાશમાં રાખેલો ન હતો. અને છેલ્લો પ્રશ્ન છે કે છોડને પાણી ન મળે તો શું થાય? તો જો છોડને પાણી ન મળે તો તે સુકાઈ જાય. હવે એના પછી છે કે વિચારો અને કહો બીજની અંદર શું હોય છે? તો બીજમાં તેના બીજપત્ર અને તેનું ગર્ભબીજ રહેલું હોય છે. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો બીજ જમીનમાંથી મૂળ મારફતે પાણી અને પોષક તત્વોનું શોષણ કરીને મોટા ઝાડમાં રૂપાંતરિત થાય છે. તો આ રીતે તે નાના બીજમાંથી એ ઝાડ કે છોડ બને છે. એના પછી છે કે વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાત? ચિત્ર દોરો. તો તમે આ ચિત્ર તમારા વિચાર પ્રમાણે તમારી નોટબુકમાં દોરી શકો છો. એના પછી છે શોધી કાઢો. શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? તો હા, બટાકા, ડુંગળી, આદુ, ગાજર, શક્કરિયું વગેરે બીજ વગર ઉગે છે અને તેમની ગાંઠ કે મૂળ વાવવામાં આવે છે, જેનાથી નવો છોડ બને છે. તો હવે એના પછી આપણને આપ્યું છે શિકારી છોડ. તો આ એક નવી ઇન્ફોર્મેશન છે, તો ચાલો આપણે તે વાંચીએ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે.
કળશ પર્ણ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો હોય છે અને મૂળ પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મૂળા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકાતું નથી અને શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો છે. તો હવે એના પછી છે કેટલા બધા બીજ. તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો, વિચારો અને તેમને એ બીજ ક્યાંથી મળશે. જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું વગેરે. તો હવે એના પછી આપણને એક કોષ્ટક આપ્યું છે કે વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવીને બધા બીજની વિગત ભરો. તો અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે જેમાં બીજનું નામ છે રાજમા. એનો રંગ બદામી લાલ રંગનો હોય છે, આકાર એનો કાજુ જેવો હોય છે અને દેખાવમાં લીસું હોય છે. એના પછી છે કે વિચારો, શું તમારી યાદીમાં વરિયાળી અને જીરું છે? તો હા, મારી યાદીમાં વરિયાળી અને જીરું પણ છે. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું હતું? તો સૌથી નાનું બીજ એ જીરાનું હતું અને સૌથી મોટું બીજ એ કેરીનું બીજ હતું. લીસા એટલે કે સ્મૂથ અને ખરબચડા એટલે કે રફ બીજ કયા કયા છે? તો મગ અને પપૈયાના બીજ લીસા છે, જ્યારે કેરી અને ચણાના બીજ ખરબચડા છે. એના પછી છે કે વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, તો એવા બીજ થશે સરસવ, જીરું, વરિયાળી અને મેથી. શાકભાજીના બીજ ટામેટાં, ભીંડા, રીંગણ, કાકડી વગેરે. ફળોના બીજ તો મોસંબી, સફરજન, જામફળ, કેરી વગેરે. હલકા બીજ કે જે ફૂંક મારીને તપાસી શકાય, તો જીરું અને વરિયાળી. ચપટા બીજ તો તલ, રાજમા અને તરબૂચ. વધારે જૂથ બનાવો. તમે બીજના કેટલા જૂથ બનાવી શકો છો અને બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો અહીં આપણને આપ્યું છે ભમતા બીજ. વૃક્ષ આખી જિંદગી એક જગ્યાએ જ ઊભા હોય છે. તેઓ હરી ફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફર છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. તો અહીં આપણને આ ચિત્ર આપ્યું છે કે ચિત્ર 1માં જુઓ. આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? તો આ બીજ વજનમાં ખૂબ જ હળવું હોવાથી પવન સાથે ઉડી જાય છે. શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તો હા, મેં સફેદ રૂંવાટીવાળા બીજને ઉડતા જોયા છે. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? તો અમારા વિસ્તારમાં ઉડતા બીજને ડોશી કહેવામાં આવે છે. જે બીજ વજનમાં હલકા હોય છે તે પવન દ્વારા ઉડતા હોય છે, જેમ કે વરિયાળી અને જીરું. અનુમાન કરો કે તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવનમાં ઉડતા હશે. જે બીજ વજનમાં હલકા હોય તે પવન દ્વારા ઉડતા હોય છે, જેમ કે વરિયાળી અને જીરું. તો હવે ચિત્ર 2ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂંવાટીમાંથી અને આપણા કપડામાં છૂટી જાય છે. કેવી મફત મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તેના ભેગા કરીને કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો જુલ મેસ્ટરને વેલ્કોનો વિચાર કેવી રીતે આવ્યો હશે. તો અહીં નીચે આપણને ઘટના આપી છે કે આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના કપડા પર અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂંક હતા. તેના મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આને જાણીને મેસ્ટરને નવો વિચાર આવ્યો કે વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તે ખોલીએ છીએ ત્યારે ચર એવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતા જોયું હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી આ અદ્ભુત ઘટના છે. તો હવે એના પરથી આપ્યું છે કે નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. તો પ્રથમ ચિત્રમાં બીજ વાહન કરતી એક ખિસકોલી અને બીજી તસવીરમાં બીજ વાહન કરતું પક્ષી બતાવવામાં આવ્યું છે. આ બંને ચિત્ર સૂચવે છે કે બીજ પ્રાણીઓની સહાયથી પ્રવાસ કરે છે
અને ત્રીજી તસવીરમાં પાણી પર તરતા બીજ બતાવવામાં આવ્યા છે. આ સૂચવે છે કે બીજ પાણી દ્વારા પણ પ્રવાસ કરી શકે છે. તો હવે એના પછી છે કે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી શકાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારે તેનો અવાજ સાંભળ્યો છે? તો ના, મેં કોઈ અવાજ સાંભળ્યો નથી. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળો કે અન્ય છોડ ઉગતા જોયા છે? બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું? કોના દ્વારા ગયું હશે અને શોધી કાઢ્યું? તો હા, મેં કૂવામાં છોડ ઉગતા જોયો છે. બીજ ત્યાં પક્ષીઓ મારફતે પહોંચ્યા હશે. વિચારો કે જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યા પર પડી રહે તો શું થાય? જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યા પર કે સ્થળ પર પડી રહે તો તે બીજ માટે ઘણા સમસ્યા ઊભી થઈ શકે છે. બધા બીજ પિતૃ ઝાડની નજીક આવે તો તે બીજને પૂરતા સૂર્યપ્રકાશ, હવા અને પાણી ન મળે, જેના પરિણામે મોટાભાગના બીજ અંકુરિત થવામાં નિષ્ફળ રહે. ઝાડની નીચે ઉગેલા નવા રોપાઓ યોગ્ય રીતે ઉગે નહીં. એના પછી પ્રશ્ન છે કે બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતે યાદી બનાવો. તો મનુષ્ય, હવા, પાણી અને પ્રાણીઓ બીજને ફેલાવવામાં મદદ કરે છે. કોણ ક્યાંથી આવ્યું? તો બીજના ફેલાવા એટલે કે ડિસ્પર્સલની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું? હા, આપણે પણ જાણીએ છીએ કે જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે જે દવામાં ઉપયોગી છોડ બીજ આપણા ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ જઈએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોએ એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો કે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવે છે? આ મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવતા હતા. આજે ભારતના બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ જ નથી. તો હવે એના પછી છે કે કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચું. તો આપણને કવિતા આપી છે જેમાં મરચાં, બટાકા, ચાયજી. તો બટાકા, મરચાં, ચાયજી કોણ ક્યાંથી આવ્યું છે? શાંત સમુદ્ર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારની ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી બટાકા, મરચાં, ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી, મસાલાના છે પટરાણી, મગફળી, બટાકા, ગવાર, ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા ટામેટાજી, બટાકા, મરચાં, ચાયજી. ભીંડા છે આફ્રિકાના, કાળી કાળી કોફી પણ, નકશામાં શું યુરોપ ક્યાં છે, ત્યાંથી આવ્યા કોબીજ, વટાણાજી. ચા છે અસમની, બાઈજી, બટાકા, મરચાં, ચાયજી. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યું દેશ, એમાં શું છે ગુણ કંઈક વિશેષ. રોફ જમાવી આવીજી, બટાકા, મરચાં, ચાયજી. રીંગણ, મૂળા, વાલોડા, કરેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવર, ધાણા, મેથી છે ભાઈ બહેન બધાએ દેશી. ભારતની પેદાશોજી, કોણ ક્યાંથી આવ્યું જી? બટાકા, મરચાં, ટામેટા, ચાયજી. તો હવે ખબર પડી ને કે કોણ ક્યાંથી આવ્યું. જો આ બધા બીજ આપણને ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત? દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. તો અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.